પણ યુદ્ધની ઝપેટમાં આવ્યો છે। યુએસ અને ખાડી દેશો વચ્ચે શરૂ થયેલું વિધ્વંસક યુદ્ધની અસરો હવે ભારતના ઉદ્યોગો પર પણ પડી રહી છે। ઉત્તર ગુજરાતમાં ધમધમતા ફાર્મા, સ્ટીલ અને મસાલા ઉદ્યોગને મોટી અસર પહોંચી છે। મહેસાણા જિલ્લાના ઉદ્યોગમાંથી ખાડી દેશમાં થતી આયાત અને નિકાસ અટકી ગઈ છે। હોર્મઝ ખાડીના દરિયાઈ રૂટમાં કન્ટેનર સપ્લાય નિયમિત નથી, જેથી માલનો ભરાવો થઈ ગયો છે। યુદ્ધ લાંબુ ચાલે તો રૂલિંગ મિલ, સ્ટીલ સાઇઝિંગ તેમજ અન્ય ઉદ્યોગમાં ઉત્પાદન બંધ થવાની ભીતિ છે। તો આ યુદ્ધને લઈ હાલમાં તો મસાલા ઉદ્યોગને પણ એક મોટી અસર જોવા મળી રહી છે। દુબઈ, સાઉદી, ઈરાન, સિરિયા, તુર્કી, કતાર, ઓમાન સહિતના દેશોમાં જીરું, હળદર, ધાણા સહિતના મસાલા અહીંથી જાય છે, પરંતુ હાલ શિપિંગ અને જહાજના શેડ્યુલ અટકી જતા નિકાસ અટકી છે। નવા કોઈ ઓર્ડર પણ ન આવતા ધંધાર્થીઓમાં નુકસાનીનો ડર છે। તો ફાર્મા ઉદ્યોગને પણ માઠી બેઠી છે। ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં કાચા માલ સપ્લાયમાં ખાડી દેશોમાં કોઈ રોલ નથી, પરંતુ હાલમાં યુદ્ધ બે રીતે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ એક્સપોર્ટને એકમોને અસર કરી રહ્યું છે। અહીં તૈયાર થઈ રહેલા ફાર્મા ગુડ શિપિંગમાં એક્સપોર્ટ કરવામાં આવે છે। કન્ટેનરથી ટ્રાન્સપોર્ટેશન રેટ $2,000 થી $3,000 વધી ગયા છે, કારણ કે યુદ્ધને લઈને ઓઇલની કિંમતો વધી છે। દરિયામાં થઈને કન્ટેનર પસાર થાય છે, એટલે ડેમેજનું જોખમ પણ રહેલું છે, જેથી ગ્રાહકો સાથે રેટ ફિક્સ કર્યા બાદ સમયસર ડિલિવરી ન થઈ શકે, જેના કારણે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ પર પણ મોટી અસરો વર્તાઈ રહી છે।